ભગવાન શ્રી કૃષ્ણને સમજી નહીં શકવાને કારણે જીવાત્મા વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ગુમરાહ થયા કરે છે. આ વાત શ્રીલ પ્રભુપાદ ફેરીસી એટલે કે ચકડોળના ઉદાહરણ દ્વારા બહુ જ સરસ સમજાવે છે. જેમ ચકડોળમાં માણસ ક્યારેક ઉપર જાય છે અને ફરી પાછો નીચે આવે છે, તેવી જ રીતે અજ્ઞાની આત્મા ક્યારેક દેવલોકમાં જન્મ લે છે, ત્યાં આનંદ અનુભવે છે અને પુણ્ય ખાલી થતા ફરી પાછો પૃથ્વી ઉપર નીચે આવે છે. એટલે કે કોઈ પણ લોકમાં તે સ્થિર નથી. No matter how high you go, but without Krishna, you must come down again. પણ જો આપણે શ્રી કૃષ્ણને સમજી લઈએ, we accepting as a supreme goal, તો આ ચકડોળમાંથી મુક્તિ મળે છે, ફરી પાછા નીચે નથી આવવું પડતું. નો નીડ ટુ કમ ડાઉન અગેન. ભગવાન કહે છે, મામુ પૈત્ય તુ કૌંતેય દુઃખાલય શાશ્વતમ. જે મારે આશ્રય પર આવે છે તેને માટે આ દુઃખમય જગત ફરી વખત નથી. તો હવે વિચારજો, શું આપણે ફેરિસ વ્હીલમાં ફરતા રહીશું કે શ્રી કૃષ્ણના હાથ પકડી મુક્તિ તરફ જઈશું? હરે કૃષ્ણ.